જૂનાગઢમાં સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત મહાનગરપાલિકા દ્વારા વિવિધ સ્થળોએ ડ્રોન ટેકનોલોજીની મદદથી દવાનો છંટકાવ કર્યો છે. વરસાદી સિઝન બાદ થતા મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોને ડામવા અદ્યતન ડ્રોન ટેકનોલોજી દ્વારા શહેરના 104 સ્થળોએ દવાનો છંટકાવ કરાયો છે. આ પહેલ મચ્છરના બ્રીડિંગ સ્થળોની ઝડપી ઓળખ તથા નિકાલ માટે આ મોડેલ અન્ય પાલિકાઓ માટે પ્રેરણારૂપ બનશે. સર્વે થશે અને આ તમામ ઇમેજીસને એઆઈ અને મશીન લર્નિંગ મારફત જેટલા પણ પ્રોબેબલ બ્રીડિંગ સ્પોટ છે, જે પાણી ભરાવના સ્થળ છે, આને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને આ સ્થળને આઈડેન્ટિફાઈ કર્યા પછી ઓટોમેટિકલી આ તમામ સ્પોટ્સ જે પ્રોબેબલ વોટર લોગિંગ સ્પોટ છે અથવા પ્રોબેબલ જે જ્યાં લાર્વા જનરેટ થઈ શકે છે, આ સ્પોટને એક એપ્લિકેશન ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે. આ એપ્લિકેશનમાં જે અમારા ફિલ્ડ લેવલ વર્કર્સ છે, આના દ્વારા દરેક જગ્યા ઉપર જઈને આ લાર્વાને નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે. જે એરિયાઝ અમારા ફિલ્ડ વર્કર્સ દ્વારા નહીં થઈ શકતા હોય, જે ઇનએક્સેસિબલ એરિયાઝ કહેવાય છે, આ ઇનએક્સેસિબલ એરિયાઝને એક બીજા ડ્રોન દ્વારા ત્યાં સ્પ્રે કરીને આ લાર્વાનો નાશ કરવામાં આવે છે. મને જણાવતા હર્ષ થાય છે કે છેલ્લા 20 દિવસની કામગીરીમાં ડ્રોન મારફત અમે 704 બ્રીડિંગ પ્લેસીસ શોધવામાં આવ્યા છે અને આ તમામ બ્રીડિંગ પ્લેસ ઉપર અમારા ફિલ્ડ વર્કર્સ દ્વારા